चलो विद्यार्थी मित्रों આપણે 6.2 જે 6.2 આપણે જોયું હતું ને એનો પહેલો બીજો દાખલો આપણે વાત કરેલી. ત્રીજા દાખલાથી આજે આપણે જોઈશું f of x બરાબર આવું છે sin x છે ને આપણો a છે 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે. f of x બરાબર sin x છે તો f of x બરાબર શું થઈ ગયું cos x. હવે આ વેલ્યુ 0 થી π/2 માં એટલે કે પહેલા ચરણમાં f of x is greater than 0 છે માટે એમ કહી શકીએ f એ વધતું વિધેય છે. પછી બીજો છે એની અંદર 0 π/2 થી π આ બીજું ચરણ છે તો f of x બરાબર cos x છે ને cos x એ બીજા ચરણની અંદર એ ઋણ છે માટે એમ કહી શકીએ કે f of x is less than 0 માટે f એ π/2 થી π માં ઘટતો વિધેય છે. આ બે બાબતો થઈ ને ત્રીજું વાત આપણે એવું કીધું કે ભાઈ 0 થી π માં તો 0 થી π ની અંદર આપણે અહીં જોઈ શકીએ કે ભાઈ અહીંયા વધતું છે અહીંયા ઘટતું છે માટે એમ કહી શકીએ કે 0 થી π ની અંદર એ વધતું કે ઘટતું વિધેય નથી એટલે કે વધે છે કે ઘટે છે કારણ કે 0 થી અહીં વધે છે અને અહીં ઘટે છે એટલે વધે છે કે ઘટે છે બેમાંથી એક જ હોય એ શક્ય નથી માટે એમ કહી શકીએ f એ વધતું કે ઘટતું વિધેય નથી. બરાબર આ ધ્યાન રાખજો. પછી દાખલા નંબર 4 જોઈએ. f of x બરાબર 2x³ - 3x છે. કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે નક્કી કરો. કયા અંતરાલમાં f of x પહેલાં આપણે આવું કરી દેવાનું ભાઈ f of x એટલે 3 દૂની 6x² - 3 3 કોમન કાઢી લઈએ. હું તો એમ કહું છું કે 6 કોમન કાઢી લઈએ તો x² - 1/2 આવું થાય અને ન ફાવે તો અહીંયા 3 કાઢી લઈએ તો આ થશે 2x² - 1. હવે 2x² - 1 બરાબર આપણે અહીંયા 0 મૂકવાનું એટલે √2x - 1 અને √2x + 1 બરાબર 0 એટલે √2x બરાબર 1 અથવા √2x બરાબર -1 તો x = 1/√2 અથવા x = -1/√2 આવી કિંમતો આપણને મળે છે. બે 2x² - 3x છે સોરી હા અહીંયા 2x² એટલે અહીંયા 2 દૂની 4x છે એ પાછું કંઈ કાઢી પાછું તો 2 દૂની 4x ને -3 તો આપણે અહીંયા 4x - 3 બરાબર 0 મૂકવાનું તો x બરાબર 3/4 આપણે સંખ્યા રેખા લઈ લીધી. અહીંયા 0 છે અહીંયા 1 છે ને અહીંયા 3/4 છે. આ x < 3/4 કહેવાય. x ઇઝ ગ્રેટર આ બાજુનો એરિયા x ઇઝ ગ્રેટર ધેન 3/4 એટલે 3/4 કરતાં મોટો. હવે 3/4 કરતાં આ બાજુવાળા એરિયાની અંદર આની વાત કરીએ કે સંખ્યા 3/4 કરતાં નાની છે. હું અહીંયા -1 મૂકું નાની સંખ્યા અહીં -1 કિંમત મૂકું તો -4 - 3 થાય. હું આ બાજુની એરિયાનો એક કિંમત મૂકી જોઉં હું એની જગ્યાએ આ 3/4 ની જગ્યાએ 1/4 જ મૂકું ખાલી 1/4 મૂકું તો આ 1 - 3 એટલે -2 થાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ બાજુના એરિયાની અંદર એટલે કયા એરિયાની અંદર
तो कि आ एरिया एटले शुं आम आ बाजू माइनस इन्फिनिटी ने आ बाजू प्लस इन्फिनिटी माइनस इन्फिनिटी थी 3/4 में एफएस ऑफ एक्स इज लेस देन 0 कहेवाय माटे एफ ए केवुं कहेवाय माइनस इन्फिनिटी थी 3/4 में आ घटतुं विधेय छे अने 3/4 थी आपणे इन्फिनिटी नी अंदर जोईए तो एफएस ऑफ एक्स इज ग्रेटर देन 0 छे माटे एम कही शकीए के 3/4 थी इन्फिनिटी में ए वधतुं विधेय छे। चलो आने तमे लखो। तो विद्यार्थी मित्रों तमे आने लखी नाख्युं हशे। हवे आपणे आगळ जोईए। जो दाखला नंबर 5 है एफ ऑफ एक्स बराबर 2x³ माइनस 3x² माइनस 36x प्लस 7 कया अंतराल में चुस्त वधतुं विधेय है चुस्त घटे है अने एना पछीनो छठ्ठो दाखलो है। बधा दाखलाओमांथी एक ज गणावी दऊं तो तमने एम थशे के ना बरोबर है हवे अमने वांधो नथी बधा एक सरखी रीत कर दूँ छूँ। जो आनो एवरेज ऑफ एक्स शोधी काढो એટલે 3 दूनी 6x² 6x माइनस 36 6 हूँ कॉमन काढ़ी लઉં છું x² माइनस x माइनस 6 અને 6 कॉमन काढ़्या पछी आना भाग पाडું x माइनस 3 ने x प्लस 2 आटલું कर दीधा पछी अहींया आपणे साइड में एटले के तमारे रफ जग्याए आ किंमत बराबर 0 मूकवानी एटले x माइनस 3 कौंस में x प्लस 2 बराबर 0 एटले x बराबर थशे 3 अथवा x बराबर माइनस 2 बराबर। जो एक ज मिनिट लाइट चालू करी नाखुं। आ बे बिंदुओ आपणे मेळवी लेवाना। हवे अहींया संख्या रेखा दોરી देवानी। आ बे बिंदुओ दर्शावी देवाना। अहींया आवशे -2 અને અહીં આવશે 3 એટલે હવે આપણો x માટેની કેટલી જગ્યાઓ થઈ એક તો આ માઇનસ ઇન્ફિનિટી આ પ્લસ ઇન્ફિનિટી આ એક જગ્યા એક આ બે જગ્યા અને એક આ ત્રણ જગ્યા એટલે અહીંયા હું અંતરાલો બનાવી દઉં माइनस इन्फिनिटी थी -2 -2 थी 3 અને 3 थी प्लस इन्फिनिटी बराबर। હવે આ બે કિંમતો છે એટલે પહેલા આ કિંમતને હું આ બાજુ મૂકું કે x + 2 ની હાલત શું છે x - 3 ની હાલત અહીં શું છે અહીં f' ऑफ x ને એક આ કોઠો બનાવી દેવાનો f' ऑफ x અને વિધેય बधाने देखाय छे ने। हवे x + 2 नी बात करूँ मैं माइनस इन्फिनिटी थी -2 नी अंदर एटले के आ जग्याए आ केवो हशे तो ए खबर केवी रीते पड़े तो आ बाजुना एरियानी एकाद किंमत आपणे मूकवानी। दाखला तरीके हूँ -3 मूकूँ तो -3 ने 2 एटले माइनस थयुं एटले आ मळशे आपणने रो। आनी अंदर हूँ अहींनी ज एक किंमत मूकूँ मैं दाखला तरीके -3 मूक्या बराबर अथवा तो -4 मूकूँ मैं -3 एटले आ माइनस ज रहेवानुं छे एटले ए पण केवुं माइनस अने आ बे माइनस होय तो 2 नो गुणाकार f' ऑफ x केवो थाय तो के प्लस। फरी एक वखत आनी वात करीए आ जग्यानी अंदर वात करीए एक्स आ एरियानी अंदर थी एटली मोटी संख्या एटले हूँ कदाच 1 लई लऊं
1 અને 2 એટલે કેટલા થાય 3 એ પ્લસ થયા। હું અહીંયા 1 લઉં 1 માઇનસ 3 એટલે માઇનસ 2 થાય એટલે ઋણ થયું। હવે આ પ્લસ અને આ માઇનસ તો એફએસ ઓફ એક્સ કેવું થશે માઇનસ। હવે 3 થી મોટા એટલે હું 4 વત્તા 2 તો 6 એટલે પ્લસ 4 ને 4 માઇનસ 3 એટલે એ પણ પ્લસ આવ્યો। તો આ બંને કિંમતો પ્લસ આવી તો આ પણ કેવો આવ્યો પ્લસ। ટૂંકમાં મેં અહીંયા આ બાજુની કોઈ કિંમત મૂકીને આની હાલત જોઈ અને એ કિંમત જો અહીંયા ઋણ આવતી હોય આ ઋણ આવતી હોય તો એ બેનો ગુણાકાર એફએસ ઓફ એક્સ કેવો મળશે તે જોવાનો। અહીંયા એફએસ ઓફ એક્સ ધન મળે છે, અહીંયા ઋણ મળે છે અને અહીંયા ધન મળે છે એટલે એફ એ કેવું વિધેય છે વધતું વિધેય છે। અહીંયા એફ એ ઘટતું વિધેય છે, અહીંયા એફ એ વધતું વિધેય છે। બસ પછી તો નીચે અંતરાલો લખી દેવાના ભાઈ -∞ થી -2 અને 3 થી ઇન્ફિનિટીમાં કેવું છે વધતું વિધેય છે અને -2 થી 3 માં ઘટતું વિધેય છે। બરાબર, ચાલો લખવાનું। તો આ એક ટેકનિકથી આપણે આ દાખલાઓ વધતા ઘટતા વિધેયના જ્યારે અવયવ પડતા હોય તેવા દાખલાઓ માટે આ ટેકનિકનો આપણે ઉપયોગ કરીશું। જોઈએ હવે આગળ। જો હમણાં થોડા બધા જેટલી જાતના આવતા હશે બધા ગણાઈ દઈશ, પછી બાકીનું તમારે નક્કી કરવાનું। જો બીજો દાખલા નંબર 6 છે એનો પહેલો છે, પહેલો x² + 2x - 5 આ f of x બરાબર આ f of x। તો હવે એફએસ ઓફ x બરાબર 2x + 2 બે કોમન કાઢી દો એટલે x + 1। આપણે એક જ જગ્યાએ x + 1 બરાબર 0 એટલે x બરાબર -1 સંખ્યા રેખા દોરી એ -1 લખે એટલે આપણને બે વિસ્તારો મળ્યા -∞ થી -1 બરાબર। -∞ થી -1 એટલે અહીંયાથી -2 કિંમત મૂકું -2 + 1 એટલે માઇનસ આવ્યું। એફ એ માં એફએસ ઓફ એક્સ ઇઝ લેસ ધેન 0 માટે એફ એ -∞ થી -1 માં ઘટતું વિધેય છે અને -1 થી ∞ માં એફએસ ઓફ એક્સ કેવો થશે અહીંયા એક 0 કિંમત મૂકો 0 + 1 એટલે 1 જ થયો +1 જ થયો ને એટલે એ એફએસ ઓફ એક્સ કેવો થઈ ગયો ગ્રેટર ધેન 0 માટે એફ એ -1 થી ∞ માં વધતું વિધેય છે। બરાબર છે, એકદમ સિમ્પલ। તો આ બે બિંદુવાળા છે એ બી પણ એવો છે અને ડી પણ એવો છે। હું તમને સી ગણાવું એ પહેલાં આ લખી નાખો પહેલાં। जो सी है
एफ ऑफ एक्स बराबर -6x² नहीं વધારે x -12 6 कॉमन काढ़ी लिए -6 कॉमन काढ़ी लिए x² 6 3 18 बता 6 2 12 -6 x + 2 x + 1 એટલે x બરાબર -2 આવે ને x બરાબર -1 અહીં આવશે -2 ને અહીંયા -1 આપણી અહીંયા ત્રણ જગ્યાઓ કયું આ -ઇન્ફિનિટી આ +ઇન્ફિનિટી તમને આપણે કોઠો પાડવાનું કીધેલું -ઇન્ફિનિટી -2 -2 -1 અને -1 થી ઇન્ફિનિટી કિંમતો કઈ અહીંયા ત્રણ આવશે -6 પણ ગણવાના 6 હોત તો ન ગણતા પણ -6 મૂકીએ છીએ આપણે x + 2 ચિહ્ન માટે મૂક્યું હો ભાઈ f of x f માટે ચાલો હવે આ તો માઈનસ છે એટલે આ તો માઈનસ માઈનસ ને માઈનસ એ બધું માઈનસ x + 2 માટે -2 થી આ તરફનો વિસ્તાર છે અહીંયા -3 મૂકી દઉં તો -3 + 2 એટલે -3 -2 અને હા અહીંયા -3 મૂકું -3 + 1 એટલે એ પણ કેવું થયું -3 માઈનસ છે એટલે એફડેસ ઓફ કેવું x માઈનસ થશે આ બેની વચ્ચેની જો વાત કરું તો હું દાખલા તરીકે -1/2 એટલે -1.5 મૂકું -1.5 + 2 એટલે 1 2 કરતાં નાના છે એટલે આ આવશે પ્લસ અને અહીંયા 1.5 -1.5 -0.5 આવશે એટલે આ માઇનસ બે માઇનસ છે એટલે આ પ્લસ આની વાત કરું કે અહીંયા આ તરફ હોય ને અહીંયા હું દાખલા તરીકે 0 મૂકું 0 + 2 એટલે તો પ્લસ છે એટલે એ પ્લસ થયું 0 મૂકું 0 + 1 મૂકું તો એ પ્લસ થયું એટલે અહીંયા શું થઈ ગયું આ માઇનસ તો આમ આ f એ કેવું છે ઘટતું વિધેય છે f એ વધતું વિધેય છે અને આ f એ ઘટતું વિધેય છે બરાબર આપણે અહીં લખી શકીએ કે ઘટતા વિધેયો કઈ જગ્યાએ તો કે -∞ થી -2 અને -1 થી ઇન્ફિનિટીમાં એ ઘટતા વિધેય છે અને -2 થી -1 માં વધતું વિધેય છે તો આ એક વાત છે આ વસ્તુ છે આ સિમ્પલ રીતે આ તમને ગણાયો છે તમે બીએસઆઓને એની અંદર કે કુમારોને બધાની અંદર જોવા જશો ને પછી ગૂંચવાઈ જશો એટલે મહેરબાની કરીને આ જ રીતથી ગણશો તો એકદમ સહેલી રીતે આપણે ગણી શકીએ બરાબર લખવાને તો કઈ જાય છે તૈયાર બુદ્ધિ કરી પેલું હા
ચાલો હવે આ તો અવયવ ન પાડેલા હોય તેવા કેસની અંદર દાખલા તરીકે એના પછીનો છે ઈ છે એ મેં ગણાવું છું, પણ તમને થોડે કાપીને પછી છોડી દઈશ કે તમારે આટલેથી ગણવાનું છે. એફ ઓફ એક્સ બરાબર જો એક્સ પ્લસ 1 નો ઘન એક્સ માઇનસ 3 નો ઘન. હવે આનું સાદુરૂપ આપણે નહીં મેળ પડે, આપણે એકને પકડી રાખીએ, બીજાનું વિકલન કરીએ. જો એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 નો ઘન પકડી રાખું ને આનું થશે 3 કૌંસમાં એક્સ માઇનસ 3 નો વર્ગ. એક્સનું તો 1 થઈ જવાનું છે પ્લસ એક્સ માઇનસ 3 નો ઘન અને 3 કૌંસમાં એક્સ પ્લસ 1 નો વર્ગ થશે. એટલે આમાંથી 3 ને આમાંથી 3 અને બીજી વસ્તુ એક્સ પ્લસ 1 નો વર્ગ કોમન નીકળશે અને એક્સ માઇનસ 3 નો પણ વર્ગ કોમન કાઢી લઈશ તો કૌંસમાં એક્સ પ્લસ 1 પ્લસ એક્સ માઇનસ 3 રહેશે. એટલે 3 કૌંસમાં એક્સ પ્લસ 1 નો વર્ગ એક્સ માઇનસ 2 નો વર્ગ અને એક્સ ને એક્સ કેટલા છે 2x માઇનસ 2. તો અહીંયાથી પાછા 2 કોમન કાઢ્યું એટલે 6 એક્સ પ્લસ 1 નો વર્ગ એક્સ માઇનસ 2 નો વર્ગ અને એક્સ માઇનસ 1. એકચ્યુઅલમાં હવે જોઈએ એફરેસ ઓફ એક્સની વાત કરીએ. એફરેસ ઓફ એક્સના ચિહ્નો કોની પર આધારિત છે આ બધાની અંદર? તો આની પર આધારિતની વાત કરવા જઈએ તો એક્સ પ્લસ 1 નો વર્ગ છે એ તો વર્ગ જ છે એટલે એ તો ધન જ છે. એક્સ માઇનસ 2 નો વર્ગ એ પણ ધન જ છે. તો એફરેસ ઓફ એક્સનો આધાર કોની પર છે? એક્સ માઇનસ 1 પર છે. બરાબર, તમે પહેલાં લખો પછી હું તમને એફરેસ ઓફ એક્સ પછી આ બધાનો આ બેનો ઉપયોગ શું એ પણ મેં લખાવું છું. ચાલો લખ્યું આટલું. હવે જો આની અંદર એફરેસ ઓફ -1 કરું તો 0 થઈ જાય, એફરેસ ઓફ 2 કરું તો એ પણ 0 થઈ જાય. એટલે આપણે બિંદુઓ આમ તો એકચ્યુઅલમાં શું છે કે આપણું તો એક જ બિંદુ x બરાબર 1 એટલે આ બાજુની કિંમત જોવાની ને આપણે તો આ બાજુની હમણાં મેં વાત કરી કે આની ચિંતા તમારે કરવાની નથી. પણ હવે અહીંયા સવાલ આવ્યો કે -1 બરાબર 0 થઈ જાય તો એ તો -1 બરાબર 0 થઈ જતું હોય તો એ સાતત્ય એટલે આને વધી ઘટેમાં શક્ય નથી. એટલે અહીંયા હું -1 લખું અને અહીંયા હું 2 લખું એટલે આ બિંદુ આગળ આ નહીં આવે, આ બિંદુ નહીં આવે. 1 ની વાત કરીએ કે જો 1 ની અંદર જો હું અહીંયા માઇનસ ઇન્ફિનિટી છે અને આ ઇન્ફિનિટી છે તો અહીંયા હું 2 મૂકી દઉં, સોરી -2 મૂકું અથવા તો 0 મૂકી દઉં, અહીંયા 0 આવશે તો 0 મૂકી દઉં તો શું થશે 0 -1 બરાબર માઇનસ એટલે એફરેસ ઓફ x લેસ ધેન 0 એટલે આ બાજુના એરિયાની અંદર એફરેસ ઓફ x લેસ ધેન 0 છે. અને એકથી મોટી કોઈ પણ સંખ્યાઓ મૂકી દઉં, હું દાખલા તરીકે 2 કે 3 મૂકી દઉં, 3 માંથી 1 જાય તો 2 એટલે ધન છે. તો આ બાજુના એરિયામાં ધન છે અને 1 થી આ બાજુના એરિયાની અંદર ખાલી આ જગ્યાની અંદર આ ઋણ છે અને અહીંથી આ બાજુનું ધન છે. પણ આ ન આવવો જોઈએ એટલે આપણે એમ લખી શકીએ કે માટે ઇન્ફિનિટી થી -1 યોગ -1 થી 1 માં એફરેસ ઓફ x ઇઝ લેસ ધેન 0 માટે f એ -ઇન્ફિનિટી થી -1 યોગ -1 થી 1 માં કેવું વિધેય છે? ઘટતો વિધેય છે. અને બીજી વાત
कि भाई 1 થી 2 योग 2 થી ઇન્ફિનિટી માં એફરેજ ઓફ x ઇઝ ગ્રેટર ધેન 0 માટે f એ 1 થી 2 योग 2 થી ઇન્ફિનિટી માં કેવું વિધેય છે? વધતું વિધેય છે. તો આ વધતા ઘટતા વિધેયોની આપણે આ બે વાત કરી. એ ઉપરાંત આ તમે લખો. જો આની અંદર થોડું જુદું હતું એટલા માટે આને ગણાવ્યો છે મેં. હવે જોઈએ આગળ. એ તમે લખી નાખજો. 7મો દાખલો છે એ મારે ગણવાનો રહેશે. તમારે 8મો ગણવાનો, જેમાં એપ્રેસ ઓફ એક્સ કરશો. પેલો એક્સ છે એક એક્સ કૌંસમાં આની જગ્યાએ એક્સ આપેલો હોત તો એક્સ બરાબર 0 લેવાનું, ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું ને. એટલે એક 8મો તમારે ગણવાનો, 11મો પણ તમારે ગણવાનો બરાબર. 8 અને 11 બાકી જે આવશે 11 એ બાકીના જે આવશે એ મેં ગણાવતો રહીશ બરાબર. જોઈએ આટલું, આજે આટલું જોઈએ છે.